લે લે ગેટ પાસે તો ખૂબ જરૂર પડે કેમ કે ગેટ પાસ ન હોય ને પેલા તો વાત તો પણ આવી જો આમ તૈયાર થવા આવી ગયા તૈયાર થવા. મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. તમે પણ મજામાં રહેજો. અને આજે છે મંગળવાર ને વાગી ગયા છે સવારમાં હવા થઈ ગયા છે ને 10-15 મિનિટ મોડું થઈ ગયું છે કેમ કે કલાકે 1:30 વાગે લગીને જાગ્યો હતો ને હોમવર્ક બધું પૂરું કર્યું. એ બધું પૂરું કરીને સુઈ ગયો ને પછી સવારે 6:30 જાગ્યો પછી આજે થોડુંક મોડું જગાણું હતું અને જાગીને હવે જાઉં છું. મોડું થઈ ગયું છે સ્કૂલે, તો મળીએ પાછા સ્કૂલે આવીને. સ્કૂલેથી ઘરે આવી ગયો ને આમ જુઓ મંદિરમાં શેવડી પહોંચી ગઈ છે એટલે આપણે હવે શેવડી ખાવાની છે. શેવડી મને જો આખા ઘરમાં વધારે શેવડી મને ભાવે, મને ને મમ્મીને. પપ્પા અને ઉદય ને એ ઓછી શેવડી ખાય અને એ છે ને શેવડી ફોરેલી હોય ને તો ખાવા બેસે, બાકી શેવડી ખાય નહીં. અને જો કાળો આવી ગયો છે. કોણ? પપ્પા અને તું ને ઉદય. હું તો ફોલેલી જ ખાઉં. ફોલેલી જ કાંઈ હું ફોલવા આખા ઘરની શેવડી મારે ફોલવાની અને ખાય બધા. અને આજે તો નોટ્સ ચેકિંગ હતી બુક, તો એ કાંઈ સરે આવ્યા હતા પણ બુક ચેકિંગ કંઈ કરી નથી ને બધા બીન બધા નોટ લખી નાખીને કાલ રાત લગન મોડે લગન નોટ ચેકિંગ કરી નાખી. અને આજે અમિતે રજા પાડી દીધી હતી કે એને બાકી હતી થોડું ઘણું, એને લખાઈ ગયું તો એ નહોતો આપતો એટલે એણે રજા પાડી દીધી કે મને કહેતો હતો કે તું રજા પાડી દે એમ. પછી મેં કાંઈ રજા પાડી નહીં કેમ કે હમણાં લગ્નમાં 2 રજા પાડી હતી, પછી કેટલીક રજા પાડવી એમ થાય ને એટલે પછી રજા ન પાડી એમ. અને જમવાનું બની ગયું છે તો હમણાં જમવાનું બે જાય. દૂધીનું શાક બનાવ્યું છે, દૂધી દાળનું, અને ભાખરી છે તો ખાઈ લઈએ. બોલો છે કાળું હમણાં બોલાવું. અલે કાળું, લે લે એ કાળું અહીંયા કાળું કાળું ત્યાંથી જમીન નીકળી ગયો ને આઈનામાંથી સાડી લીધી છે અને હવે ફેબ્રિક તો માર્કેટમાં જવાનું છે. અને કાલ રાતે તો 1:30 વાગ્યા લગીને જાગ્યો, લેસન બધું પૂરું કર્યું, નોટબુક અને બીકમાં તો બધું નોટબુક બધું પૂરું કરી નાખ્યું. અને સવારે કાંઈ ચેકિંગ કર્યું નહીં અને પછી 1:30 વાગ્યા પછી તો વિડીયો એડિટિંગ ને બધું કર્યું. ત્યાં 2-2 જેવું થઈ ગયું, પછી સૂઈ ગયો ને બધું કર્યું. થાકી ગયો તો એટલે અહીંયા સ્કૂલેથી આવીને પણ સૂઈ ગયો હતો. અને હવે આવશું ઓફિસે, ફેબ્રિકમાં પહેલાં માલ લેતો આવું. ગાઈસ ફેબ્રિક માર્કેટમાંથી આમ જો બધો માલ લઈ લીધો છે ને હારવાર ગેટ પાસ પણ લઈ લીધો છે. ગેટ પાસની તો ખૂબ જરૂર પડે કેમ કે ગેટ પાસ ન હોય ને તો ઉપર વોચમેન જવાનો દે ને જ્યાંથી માલ લેવા હોય ને ત્યાંથી પાછા મેકલે નહીં કે ગેટ પાસ લેતા હોય એમ. કેમ કે હમણાં ફેબ્રિક માર્કેટમાંથી ચોરી થઈ હતી પહેલાં, એટલે દિવાળી પહેલાં પણ બહુ કડક હતું, દિવાળી પછી અત્યારે પણ બહુ કડક છે. એટલે પાસ તો જરૂરી જ છે. માલ લીધો ને ચેકિંગ કરવા માટે કે તમે અહીંયાથી માલ લીધો છે આમ દુકાનેથી, એટલે ગેટ પાસ તો બહુ જરૂરી છે. એટલે ગેટ પાસ તો હાજર જ રાખવો પડે. અને હવે આપણે જઈએ આપણી ઓફિસ કે કોલ કન્ફર્મેશન કરવાના છે અને રિટર્ન પણ આવ્યું છે, રિટર્ન પણ ખોલવાના છે તો રિટર્ન ખોલી નાખીએ અને કન્ફર્મેશન કરી નાખીએ. હવે જઈએ આપણી ઓફિસે. કન્ફર્મેશનનું કામ બધું પતી ગયું છે અને હવે ઉપરથી છે ને બધી સાડી લાવવાની છે જે રિટર્નમાં દેવાની છે ને એ બધી સાડી દેવાની છે. એટલે ઉપરથી જે સાડી લાવવા દેવાની છે ને એ લઈ લઈએ નીચે. જો ઉપર લાડ બધી સાડી પડી છે તો રિટર્ન જે દેવાની છે એ લઈ લઉં સાડી અને જાય નીચે. રિટર્ન જે સાડી દેવાની હતી એ બધી નીચે લાવી દીધો છે, ઢગલો કરી દીધો છે અને 3 થપ્પા મારી દીધા છે. હમણાં હરેશભાઈ બહાર ગયા છે, એ બહાર આવીને એટલે થપ્પા મારી દે ક્યાં કોને દેવાની છે એ પાછી દઈ દેવું અને પોટલામાં ભરી લે પાછી અને જવા દે. અને રિટર્ન આવ્યું તો એ બધું પેકિંગ કરીને તોડી નાખ્યું, આમ કચરું બહાર કાઢી નાખ્યું છે જોવા. અને હવે કાની કોથળી પહેરવાની છે, એ કોથળી પહેરાવી દઈએ અને જે કરી નાખીએ પેકિંગ. અને લેબલ કાઢવાના છે તો હમણાં હરેશભાઈ આવે તો એ કામ હરેશભાઈ કરી નાખી લેબલનું અને પછી પેકિંગ કરી નાખું. ઓફિસે બધું કામ પતી ગયું પેકિંગનું ને એવું બધું ને આમ જોવા રિટર્ન લઈ લીધું છે હાડી વેપારીને દેવા માટે. તો હવે કાલ પાછું ઓફિસે આવું ત્યારે આ રિટર્ન લઈ દેવાનું છે ને, અને અત્યારે તો લઈ જાઉં છું ઘરે. એમાં હાડી છે એ હાડી રિટર્ન કરી દેવાનું છે ને આજનું બધું પેકિંગ પતી ગયું ને હવે ઓફિસે તાળું મારી દીધું છે અને હવે જાય ઘરે. જમવાનું બની ગયું છે તો જમી લઈએ. પછી મેળ આવે તો વાળ કપાવવા જવું છે પણ 2-3 દીધા મેળ જ ન થતો. કાલ લેસન આવી ગયો પછી 3 દી બહાર વહી ગયો, આજ મેળ આવે તો વાળ કાપી નાખવા છે અને કામ બધું પતી ગયું છે આમ જોવો. અને હવે જાય ઘરે.
એની ઉપર થઈ ગયો છું અને શાંતિથી બેઠો છું અને આમ જો શેવડી લાવી દીધા છે મારા મમ્મીએ પણ શેવડી ખાવાનું મન છે પણ હવે વાળ કપાવા આવું છું પહેલાં તો વાળ કપાઈને આવી પછી શેવડી ખાવ અને વાગી ગયા છે 9 જમીન ઉપર થઈ ગયો છું અને આ પપ્પા મારો બ્લોગ જોવે છે અને આ બધી કંકોત્રી આવી છે લગ્નની તો હવે જાઉં છું વાળ કપાવવા માટે વાળ કપાવતા આવું પહેલાં વાળ કાપીને ઘરે આવી ગયો ને હવે આમ જુઓ શેવડી ખાવા પોલવા બેસી ગયો છું કેમ કે શેવડી ખાવી છે એટલે હું તો આમ જ શેવડી ફોલું છું તમે કેમ ફોલો તો મને નથી ખબર હાલો ખાવા શેવડી શેવડી ફોલાઈ ગઈ છે હાલો શેવડી ખાવા હું તો આવી રીતે જ શેવડી ફોલું છું તમે રીતે કેવી રીતે ખાઓ એ તો કમેન્ટમાં જણાવી દીધું આપણને ખબર નથી રાતે ફોલીને પણ ખાઉં પણ હું તો ચાકુથી ફોલીને જ ખાઉં છું ચાચું દસ્ત્યાથી આવી રીતે બટકા કરીને ખાઓ પછી જો આમ તૈયાર ખાવાવાળા આવી ગયા તૈયાર ખાવાવાળા સીધી ફોલી નાખી શેવડી પછી સીધી ખાવા મેળે આમ જો આમ બોલવા બોલવાની સુધારવા બુધવાનું કાંઈ નહીં બાજુ મારે કરવાનું મેં તમને કીધું ખબર સવારે ત્યાં ગળે છે બધા મારી બેન ને પપ્પા ને ઉદય ને ત્રણેય છે મારી મમ્મી ને હું બે ફોલી નાખીએ ને આ બધા ખાવાવાળા પછી બધા ખાય અત્યારે જો કે આ તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા વ્લોગમાં વિડીયોમાં ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા અને મારી વાલીઓ